મારા બેટો કેવો થઈ ગયો છે? હું બોલી કે સાનો રે હું તું સાનો રે કેમ તું તો બધી ખબર પડી જાય એટલે તારા એ મોટા રાત્રે અડધી રાત્રે એક્ટિવા લઈને જાવું છો છોકરીને મળવા ઘરની બહાર સીસીટીવી ફૂટેજ ફિટ કરવા દે નહીં વાલા આઈડી ખબર પડી જાય મારો બેટો અડધી રાત્રે એક્ટિવા લઈને નીકળે હો પાછો અને પાછો સમાજના છોકરા મારા માટે વિડિયો બનાવે એને ધમકી આપે હે ઘરની બહાર નીકળવાની તેવડ નથી ને કોકને ઉપાડ લેવાની ધમકી આપે છે બિચારો સમાજનો દીકરો એમ કે કીર્તિ પટેલ સમાજ ખિલાફ નથી બોલી એને ધમકી આપે છે એને ધમકી આપે છે હે આવું કરાય કોઈ લાલ ટમેટો જેવો થઈ ગયો છે ભડવો તું એને આપે છે ધમકી જાનો રે બહુ મોટા જાનો રે કુંભારવાડા બાનુબેનની વાડી માઢિયા રોડ શેરી નંબર 8 બાકી કીર્તિ હું તને કહું છું હું ભાવનગરમાં રહું છું બરોબર માથાકૂટ કરવી છે ગમે એ તો હવે આવશે મારું લાઈવ લોકેશન સરનામું આપી દીધું બરોબર તને જ્યારે તને ઈચ્છા થાય ને કાંઈ પણ આ બે મારા સરનામા આપ્યા તું અસલ મરદ હો ને બરોબર તું આ બધા ફાંકા ફોજદારી કરે છે ને કીર્તિ પટેલ ઓફિસ છે શાસ્ત્રીનગર બરોબર અક્ષરદીપમાં સોશિયલ મીડિયામાં તારે ફેમસ થવું છે તારામાં જો એટલી બધી તાકાત હોય ને તું તો શું છે સોશિયલ મીડિયાનું વર્કર છો મુનાભાઈ એ તો જુઓ એને તો એ ધંધો છે એટલે મારે તારી હારે મારે ઝઘડવાથી સમજી લે મારું કેરેક્ટર ખરાબ થાય છે અને તું કાદવ ઉસાડેશ ને એ પેલા વિચાર કરજે બધી રીતે તારે જવાબ દેવાનો છે એટલે કીર્તિ પટેલ હું સમાજનો આગેવાન છું એટલે આજીવન સમાધાન નહીં થાય કીર્તિ પણ મારા લોહીમાં ભળી ગયું છે તું મારા પરિવાર વિશે જે બોલીશ ને અને હજે તું યાદ રાખજે મુનાભાઈ ચોગર છે ને એ કોઈ દે સમાધાન નથી કરતા સમજાવીને તને કહું છું કોઈનો હાથો ન બનતી આજીવન તમ તારે વિડીયો જે બનાવો એ બનાવ તને શૂટ અને આ તને છેલ્લો વિડીયો છે કીર્તિ લાઈવ લોકેશન નાખ નાના રાખજે તારા 50 જણા ભેગા કરજે બરોબર હું આવીશ તને કહું છું કીર્તિ પટેલ તું પાણી વાળી હોય ને તો તારો ખોટી રીતે કોઈ બદનામીનો વિડીયો ન બનાવતી તારી પાસે પ્રૂફ એ બધા બનાવતી અને વિડીયો તમ તારે બનાવ તને શૂટથી કહું છું પણ મારો ફેમિલી એક્ટિવા લઈને વહેલા 4 વાગે નીકળું મારો ફોન છે ને ગમે એના પૂછીએ રાતે દવાખાના માટે મુનાભાઈ ચોગર ગમે ત્યારે હાજર હોય કેમ કીધું હતું ને કે એક્ટિવા લઈને રાતે 2 વાગે નીકળું અરે જે દીકરીઓ ઉપર અન્યાય થયો ને અત્યાચાર થયો ને મારી ઉપર જે કેસ છે ને કીધું એ મારો એક પર્સનલી મારો કેસ નથી અને મેં દીકરીઓ માટે હું કરેલો છે ને એ તું ભાવનગરમાં નહીં આખા ગુજરાતમાં પૂછ તળીપાર થયેલો છું અને કટકે હું 3 વર્ષ જેલ ભોગવેલી હમણાં 2017 હું દીકરીઓ માટે થઈને લડેલો છું અને આ સરકારે મારી ઉપર ખોટા કેસ કરેલા છે ને એની માટે થઈને પાસામાં ગયેલો છું એ 2024 સુધીમાં કીર્તિ પટેલ એટલે તું જે બોલીશ ને એમાં તને જ તે ઇફેક્ટ તારી ખરાબ ઉભી થાય અને તું ખોટી પડે છો એટલે બેનો દીકરીઓ માટે મેં શું કરેલું ને એ તું ગમે એ બોલીશ તો લોકોના મનમાં મારું જે કેરેક્ટર છે એ લોકોને ખબર હશે કે તું મારા પરિવાર વિશે જે બોલીશું ને પડી ગયું છે કે આજ નહીં તો 5 પછી આનું રિઝલ્ટ આવશે બરોબર સાચું બોલ જે તારી પાસે પ્રૂફ હોય તારે બોલજો પ્રૂફ હોવા જોઈએ અને યાદ રાખજે કીર્તિ ત્રીજી વાર તને કહું વેશ્યા શું કહેવાય કીર્તિ પટેલની 1 નંબરની વેશ્યા છે રાંડ છે જે હું તમને કહું ગણિકા કહેવાય ગણિકા એટલે વેશ્યા એ મુન્ના સાંભળે અને તારા માથામાં વાળ છે ને એટલા મારા દુશ્મન છે એ બધાને ચેલેન્જ આપીને છાતી ઠોકીને કહું છું કે હું તો આખા ગુજરાતમાં છાતી ઠોકીને બોલું છું મારી તલવાર ને મારી ગરદન છાતી ઠોકીને બોલું છું અને ગુજરાતને ખબર છે કે મારો એક એવો ગુસ્સે બાર લાવો હાલો આવી હશે એટલે તું કોકને કેસ તું જે આ હલકા શબ્દ તારા વાપરેશ ને મને તો કદાચ એવું લાગે છે કે તારી માં તારી બેન તારી બાયડી કીર્તિ પટેલ નું એક ચિઠ્ઠું લેતા જા બટા તો બાકી હું તો છાતી ટોકી નાખા ગુજરાતને કહું છું તને ચેલેન્જ આપું છું જા બધા ઈચ્છે જ તો તું બીજાની દીકરીને કે હું તારા શબ્દને સ્વીકારીશ હો ન કરું એવું સમજીશ તારી માં તારી બેન તારી બાયડી હો અને તમે તું જે બોલ્યો ની સેમ ટુ યુ તારી માં માટે તારી બેન માટે તારી બાયડી માટે તારો શબ્દ તને ગણિકા વાળો જે શબ્દ રહ્યો ને રાંડ વેશ્યા વાળો તારી હાથ પેઠી માટે જય માતાજી મિત્રો, જય ગેલમાં હર હર મહાદેવ. આપ બધાને એક વાત શેર કરવા માટે આવ્યો છું. અને ના તબલાના સૂરથી આના સૂરને અમર કર્યો હોય કે એની સાથે વર્ષોથી જે તબલા વગાડતો હોય
એવા ઉમેશ જે દલિતનો દીકરો છે ઈ જો એવા વ્યક્તિની કદર તો ન કરતો હોય ને એ ખહુરિયા હે ઈ છોકરાએ આ બધા પુરાવા ન્યાથી આવ્યા ઉમેશે હે એના આટલા વર્ષો તારી હાથે તબલામાં કાઢ્યા પણ ભાઈ તારા દિલની વેદના કીર્તિ પટેલ સિવાય કોઈ નો જાણે સાંભળો હવે ઉમેશભાઈ ને એમ થશે કીર્તિભાઈ આટલું બધું કેમ જાણે છે જય માતાજી મિત્રો, જય ગેલમાં હર હર મહાદેવ. મને અને દેવાયતભાઈને લઈને ઘણા બધા વિચારો ફરી રહ્યા છે. તો આ બધાને એક વાત શેર કરવા માટે આવ્યો છું કે ઘણા સમયથી ઘણા બધા લોકોના મનમાં આપને હું એક વાતની ચોખવટ કરી દઉં કે કોઈ પણ જાતની તકલીફ નથી. મારે અને દેવાયતભાઈને હાલ અત્યારે પણ પારિવારિક નાતો છે કે મારે અને દેવાયતભાઈને કોઈ પણ જાતની નાની મોટી વાતની કોઈ પણ જાતની પ્રોબ્લેમ થઈ નથી. બધા કલાકાર ખૂબ મને પ્રેમ કરે છે, નાના ભાઈથી વિશેષ, અને બધા કલાકારનો ખૂબ મને સપોર્ટ છે અને એ બધાનો સપોર્ટ અને એ બધાના પ્રેમથી જ ઉમેશ પરમાર અહીંયા સુધી પહોંચ્યો છે. આપ બધાનો સપોર્ટ એટલે કે તમે બધા જેટલા મારા ચાહક મિત્રો છો કે ભાઈ મારે અને દેવાયતભાઈને કોઈ પણ જાતનો કાંઈ પણ પ્રોબ્લેમ છે નહીં. અને આપને આ બધાને મારે વાત શેર કરવી જરૂરી લાગી એટલે હાલ અત્યારે શેર કરું છું. તો એવો પ્રેમ મારા માથે વરસાવતા રહેજો. અને હું અત્યારે મારી રીતે ખૂબ સારા પ્રોગ્રામ કરું છું આપના બરાબર. તો આપ બધાએ મને ખૂબ જે દિલથી સપોર્ટ કરો છો અને ખૂબ જે પ્રેમ આપો છો એટલે આ બધી વસ્તુ જોઈને હું ખૂબ રાજી છું, ખૂબ ખુશ છું બરાબર. બધાના આશીર્વાદથી અને ખૂબ બધાનો પ્રેમ મને મળી રહ્યો છે. એટલે આવો ને આવો પ્રેમ મારા માટે રાખજો. આવી જ બધાથી આશા રાખું છું હું. એ સાથે બધાને જય ગેલમાં હર હર મહાદેવ. હે હસવું આવે એવું છે અને મારા જીભની તાકાત તો જોવો. તા તો સમાધાન કરીને વિડિયો બનાવડાયો ઉમેશ પાસે. વાહ કાલે કીર્તિ ખાલી ઉમેશ નું બોયલી કીર્તિ પટેલ વાહ ક્યાલો ભાઈ કોક નું તો હારું થયું જોયું. પણ માતાજી મારું હારું કરશે કે કીર્તિ પટેલ જે શબ્દ બોયલી હતી કાલે મૂળ્યું સાબિત થયું ને. તમે વિડિયો બનાવડાવીને સાબિત કર્યું. મેં તો નામે બોલી હતી, ઉમેશ નું નામે બોલી હતી. હું તો નામ શીખે બોલું છું ને પણ ભણના દીકરા ગોગા તે ઉમેશ પાસે વિડિયો બનાવડાવીને પાછો સ્ટેટસ મૂકે. સ્ટેટસ એ સત્ય બોલી હતી, એમાં એક શબ્દ ખોટો નતો. તે સાબિત કર્યું કે જે કઈ પણ કીર્તિ બોલી હતી હે અને ઉમેશે હકીકતે પોતાનું અત્યારે પોતાનું જ કરે છે. પણ ઈ મનોમન તો મને કહેતો હશે હો, બાકી મારા બેટી કીર્તિ પટેલ છે બરાબર. બિચારે એવું કીધું હા ભાઈ ફેમિલી તો બિચારો બોલે જ ને. તે વિડીયો બનાવવામાં મને કઈ પ્રોબ્લેમ નથી. હું તો એવું ઈચ્છું છું કે આ ઉમેશ માટે બે શબ્દ બોલી. ઓ વાહ ઉમેશ વાહ. કોઈ ના બોલતા હોય એવા લોકો બોલવા માંડે છે કે સારું મારા બોલવાથી કોકની અનબન તો દૂર થાય છે. જેનું પણ બોલું ને એના તમારે પુરાવા મૂકવા પડે છે. એ બોલવા માંડે છે. વાહ કીર્તિ વાહ. પણ હું સત્ય જ બોલી હતી કે તે આવું કર્યું તું બરાબર. એમાં કોઈ જ જાતનો ખોટ નથી.